તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં ઉનાળાની શરૂઆત થતાં જ માટલાની ઘરાકી નીકળી છે। ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનો પારો ઊંચે ચડ્યો છે, ત્યારે લોકો ઠંડા પીણા અને ઠંડા પાણી તરફ વળ્યા છે, જ્યાં માટલા ગરીબોનું ફ્રીજ કહેવાય છે। ત્યારે માટલા વેચાણ અર્થે આવતા જ લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે, ત્યારે મોંઘવારીનો માર માટલા ઉપર પણ પડ્યો છે। લાલ માટલું બનાવીએ છીએ, બધું ખોડાય, દેશી ખોડાય, કુંડા બરફ વરસાઈથી ચાલે છે અને બસ તો ચાલે છે અને ઠંડિયા પણ ચલાવતા હતા। માટલું એક સારું એક ઠંડુ પાણી કાઢે છે, જેને ફ્રીજ નથી પહોંચી શકતું, એના માટે માટલું સારું છે। માટલામાં ફ્રીજ જેવું જ પાણી ઠરે છે, પાણી મસ્ત ઠરે છે અને જે ફ્રીજ નથી લાવી શકતા એના માટે માટલું બેસ્ટ છે અને માટીનો વાસણમાં પાણી જેવું હોય તો શરીર માટે પણ સારું છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી પણ સારી એવી પડે છે અને ગરમી આ સાલ વધારે પડે એવું લાગે છે અને અમે પણ ઠંડા પાણી માટે આજે બજારમાં માટલા લેવા આવ્યા છીએ અને માટલાનું પાણી ઠંડુ 4 મહિના રહે છે અને માટલાનું પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ અને શરીર માટે પણ સારું છે અને લોકો ગરીબ લોકો પણ માટલાનું પાણી પી છે અને રાજસ્થાનથી હોય ધાનેરામાં ઘણા બધા માટલાઓ વેચાય છે અને લોકો માટલાઓ ખરીદે છે। અત્યારે માટલાની સિઝન ચાલુ થઈ ગયેલ છે। માટલા મોંઘા છે પણ રાજસ્થાનથી લાવીએ અને ગરીબ માણસો માટે દેશી ફ્રીજ કહેવામાં આવે। આ માટલાનું પાણી પીવાથી હાથ પગ દુખતા નથી અને પાણી પીવાથી રાહત પણ થાય છે અને સારું હોય। અત્યારે ધાનેરા, ડીસા, પાલનપુરમાં જે મોકળસરનું માટલું છે એનું ચલણ સારું